નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ જેનું નામ છે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત। કરંટ ઇલેક્ટ્રિસિટી આપણા સિલેબસનું ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે। આખું ચેપ્ટર ખૂબ જ સરળ છે, થોડુંક લેન્ધી છે, બરોબર। આની અંદર ઘણા બધા નાના નાના કોન્સેપ્ટ આપણને આપેલા છે, પરંતુ બધા જ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે। બોર્ડની અંદર અથવા તો JEE નીટની અંદર આની અંદરથી જે ક્વેશ્ચન પૂછાય છે એ બધા સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, સરળતાથી તમે એને સોલ્વ કરી શકો છો। બોર્ડની અંદર પણ જેટલા પણ ક્વેશ્ચન આની અંદરથી પૂછાય છે એ ક્વેશ્ચન કોઈ પણ ટ્વિસ્ટ કરેલા લગભગ હોતા નથી। મોટા ભાગે જે આપણા એક્ઝામ્પલ અથવા તો NCERTની એક્સરસાઇઝ છે એની અંદરથી જ ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન છે એટલે કોઈ ટ્વિસ્ટ કરતા નથી। તો ઓલ ઓવર જો હું તમને કહું તો ચેપ્ટર એકદમ સરળ છે, પરંતુ થોડુંક લેન્ધી છે, થોડોક સમય લાગશે આને પૂરું થવામાં, પરંતુ ઓલ ઓવર આપણા માટે મહત્વનું ચેપ્ટર કહી શકાય, બરોબર। તો આપણે એની શરૂઆત કરીએ આજે। ઓકે, અત્યાર સુધી આપણે પહેલા અને બીજા ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એની અંદર આપણે જે બંને ચેપ્ટરોની સમજૂતી મેળવી એની અંદર તમે જોયું હશે કે વિદ્યુત ભારો જે હતા એ સ્થિર હતા। વિદ્યુત ભારો જો સ્થિર હોય તો એના વડે જે શાસ્ત્ર રચાય છે એને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક કહીએ છીએ। હવે વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? તો વિદ્યુત પ્રવાહ રચાવવા માટે જે વિદ્યુત ભાર છે એને મોશન આપવું પડશે, એટલે કે ગતિ આપવી પડશે। વિદ્યુત ભારો જો ગતિમાં આવશે તો કરંટની રચના થશે, એટલે કે વિદ્યુત પ્રવાહની રચના થશે, બરોબર છે। વિદ્યુત પ્રવાહ સિવાય આપણે આપણા જીવનનું કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે આપણે આપણી જીવનની અંદર જે સુખ સુવિધાઓ છે એ વિદ્યુત પ્રવાહના લીધે જ આપણે મેળવી શકીએ છીએ। જો વિદ્યુત પ્રવાહ ના હોત તો આપણે આટલી આધુનિક સુવિધાઓ મેળવી શક્યા હોત નહીં। કદાચ તમને ખ્યાલ હોય કે પ્રવાહના પણ મુખ્ય બે પ્રકાર છે, એક છે AC પ્રવાહ અને બીજો છે DC પ્રવાહ, બરોબર છે। ઓલ્ટરનેટિંગ કરંટ અને બીજો છે ડાયરેક્ટ કરંટ। આપણે આ ચેપ્ટરની અંદર ડાયરેક્ટ કરંટની એટલે કે DC પ્રવાહની વાત કરવાના છીએ, કે જે મોટાભાગે બેટરીની અંદરથી આવતો હોય। તમે જોયું હશે કે આપણે કોઈ પણ બેટરીની અંદરથી જે પ્રવાહ મળતો હોય, બરોબર છે, એ DC પ્રવાહ છે, અને AC પ્રવાહ જે આપણા ઘરની અંદર આ થોભલાઓ દ્વારા આવે છે એ બધો AC કરંટ છે, AC પ્રવાહ છે। બંનેની શોધ અલગ અલગ થઈ હતી। તમને ખ્યાલ હોય તો DC પ્રવાહ પહેલા શોધાયો હતો, એના પછી AC પ્રવાહની શોધ થઈ હતી। નિકોલા ટેસ્લા એના શોધક હતા AC પ્રવાહના। જે ભવિષ્યની અંદર આપણે AC પ્રવાહનું આખું એક અલગ ચેપ્ટર છે જે આપણે ડિટેલમાં જોવાના છે, બહુ મજાનું ચેપ્ટર છે, બરોબર, જે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર આવે છે। હાલ પૂરતી આપણે DC કરંટની જ વાત કરવાના છે, બરોબર છે, જે આપણે જોઈએ। ઓકે, હવે સૌપ્રથમ પહેલી તો વસ્તુ એ સમજવી જરૂરી છે આ ચેપ્ટરની અંદર કે સાહેબ અહીંયા આગળ પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી કઈ રીતે ચેપ્ટરને સમજી શકાય। તો સૌપ્રથમ હું એમ કહું કે વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ભાર જેને આપણે ઇંગ્લિશમાં ચાર્જ કહીએ છીએ, એ વિદ્યુત ભાર સ્થિર હોય, રેસ્ટ પર હોય। વિદ્યુત ભાર કેવો હોય? સ્થિર હોય। તો એ વખતે એની અંદર આપણે જેટલો પણ અભ્યાસ કરીએ છીએ એનું આખું જે ફિઝિક્સનું એક શાસ્ત્ર છે એને કહેવામાં આવે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર। સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે આપણે ચેપ્ટર 1 અને 2 ની અંદર ભણ્યા છે, એની અંદર વિદ્યુત ભારો કેવા હતા? સ્થિર હતા। તો એના દ્વારા જે શાસ્ત્ર રચાય છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે। ઇંગ્લિશમાં કહેવું હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક, બરોબર છે। ઓકે, પરંતુ હવે પ્રવાહની રચના કરવાની છે, અને પ્રવાહની રચના કરવા માટે વિદ્યુત ભારોને ગતિ કરાવવી પડશે, બરોબર છે। તો વિદ્યુત ભારો જો ગતિમાન અવસ્થામાં હોય, વિદ્યુત ભાર એટલે કે જે આપણો ચાર્જ છે
એ શું હોય? ગતિમાં હોય. ગતિમાં હોય તો એની અંદર પણ બે પ્રકાર પડતા હોય છે, બરોબર? કે ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ તો એની અંદર જો વિદ્યુત ભારો અચળ વેગી ગતિ કરતા હોય તો એ વખતે જે શાસ્ત્ર રચાય છે એ આપણું પ્રવાહ વિદ્યુત છે, બરોબર છે? એ આપણું શું છે? પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કરંટ ઇલેક્ટ્રિસિટી. શું કહેવાય છે? કરંટ ઇલેક્ટ્રિસિટી. જો વિદ્યુત ભારો અચળ વેગથી ગતિ કરતા હોય તો એ કરંટ ઇલેક્ટ્રિસિટી છે, એટલે કે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર છે. પરંતુ જો વિદ્યુત ભારો પ્રવેગી ગતિ કરતા હોય, વિદ્યુત ભારો કેવી ગતિ કરતા હોય? પ્રવેગી ગતિ કરતા હોય તો એ વખતે વિદ્યુત ચુંબકીય શાસ્ત્રની રચના થાય છે, બરોબર? અથવા તો વિદ્યુત ચુંબકત્વ શાસ્ત્ર કહેવામાં આવે છે. જે ઇંગ્લિશમાં કેવું હોય તો ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ શું કહેવાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહેવામાં આવે છે. આ અલગ અલગ શાખાઓ છે. તો અહીંયા આગળ આપણે જે ચર્ચા કરવાના છીએ આ ચેપ્ટરની અંદર, એની અંદર વિદ્યુત ભારો ગતિમાં હશે, પરંતુ કેવી ગતિ? અચળ વેગી ગતિ કરતા હશે. શરૂઆતમાં તમને થોડું લાગશે કે સાહેબ આ પ્રવેગી ગતિ કરે છે, પરંતુ હું ધીરે ધીરે તમને એક્સપ્લેન કરીશ કે આ અચળ વેગી ગતિ છે, બરોબર? તો વિદ્યુત ભારો અચળ વેગી ગતિ કરતા હશે અને એના વડે જે શાસ્ત્ર રચાય છે એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. પ્રવેગી ગતિ પણ આવશે, એ નેક્સ્ટ ચેપ્ટર છે આપણું. પ્રવેગી ગતિની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એટલે કે વિદ્યુતીય અને ચુંબકીય બંને અસરો આપણને જોવા મળશે, બરોબર છે? ઇલેક્ટ્રો પ્લસ મેગ્નેટિઝમ એ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આવશે, પરંતુ હાલ પૂરતું આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની ચર્ચા કરવાના છીએ. આ એક બેઝિક બાબત છે, જરા આ વસ્તુ એક્ઝેક્ટ સમજજો કે વિદ્યુત ભારો જો સ્થિર હોય તો કયું શાસ્ત્ર? સ્થિત વિદ્યુત શાસ્ત્ર પહેલું અને બીજું ચેપ્ટર. ઇલેક્ટ્રોસ્ટેટિક જેને આપણે કહીએ છીએ. અને જો વિદ્યુત ભારો ગતિમાં આવતા હોય, ગતિના પણ બે પ્રકાર, જો અચળ વેગી ગતિ કરતા હોય તો કરંટ ઇલેક્ટ્રિસિટી જે આપણું આ ચેપ્ટર છે, અને જો પ્રવેગી ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ની આખી એક અલગ શાખા છે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરથી જોવાના છે. ઓકે, અહીંયા આગળ જો આપણે પહેલી વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ અથવા તો પ્રવાહ વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? તો મેં તમને કહ્યું કે વિદ્યુત ભારોની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. વિદ્યુત ભારો જે છે એ જ્યારે ગતિ કરતા હોય, મોશનમાં હોય, તો એ વખતે વિદ્યુત પ્રવાહની રચના થાય. જ્યાર સુધી વિદ્યુત ભારો ગતિ નહીં કરાવે ત્યાર સુધી વિદ્યુત પ્રવાહ રચાશે નહીં, બરોબર છે? એટલે આ વસ્તુ યાદ રાખજો કે વિદ્યુત ભારોની ગતિને લીધે વિદ્યુત પ્રવાહની રચના થતી હોય છે, બરોબર છે? એના પછી એક બીજો ક્વેશ્ચન જે ફિઝિક્સનો સૌથી બહુ જબરજસ્ત એવો ક્વેશ્ચન કહી શકાય કે ઘણી વખત આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ વિદ્યુત પ્રવાહ કયા પ્રકારની રાશિ છે? કોઈ તમને એમ પૂછે કે ભાઈ વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે, કેવી ભૌતિક રાશિ છે? કેવી ભૌતિક રાશિ છે મતલબ એ વેક્ટર છે, વેક્ટર એટલે કે સદિશ છે, સ્કેલર છે એટલે કે અદિશ છે, બેમાંથી કયા પ્રકારની રાશિ છે? તો વિદ્યુત પ્રવાહ કયા પ્રકારની રાશિ છે? બહુ મોટી એવી ડિબેટ ચાલી શકે છે આના ઉપર કે વિદ્યુત પ્રવાહ જે કરંટ છે એ કયા પ્રકારની ભૌતિક રાશિ? સદિશ છે, અદિશ છે, કયા પ્રકારની છે? તમને યાદ છે સદિશ માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર હોય. જો સદિશ ભૌતિક રાશિ હોય તો એના માટે દિશા અને મૂલ્ય, ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ બંનેની જરૂર હોય છે, તો એ સદિશ રાશિ થાય. સ્કેલર હોય એટલે કે અદિશ રાશિ હોય તો એને માત્ર મૂલ્યની જરૂર હોય છે. તો એનો આગળ જે આપણી વિદ્યુત પ્રવાહ છે
એ વિદ્યુત પ્રવાહ વેક્ટર નથી, સદિશ રાશિ નથી, કારણ કે ત્યાં આગળ સદિશના નિયમોનું પાલન થતું નથી. સદિશોના નિયમોનું, આ જસ્ટ તમને જાણકારી માટે કહું છું કે સદિશોના નિયમોનું પાલન થતું નથી, તેથી એ વેક્ટર નથી, એટલે કે સદિશ રાશિ નથી. કોઈ તમને ક્વેશ્ચન કરે કે ભાઈ વિદ્યુત પ્રવાહ કયા પ્રકારની રાશિ, તો સદિશ તો નથી જ, તો અદિશ છે. હા, અદિશ કહી શકાય. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પરંતુ જો તમને કોઈ ક્વેશ્ચન કરે અને એની અંદર જો ત્રીજો વિકલ્પ હોય જે છે ટેન્સર, તો ટેન્સર સૌથી સાચો જવાબ છે. બરોબર? જો તમને ક્વેશ્ચન કરવામાં આવ્યો હોય અને એની અંદર 3 ઓપ્શન હોય, બરોબર છે, કોઈ એમ પૂછે કે વિદ્યુત પ્રવાહ કયા પ્રકારની ભૌતિક રાશિ છે, સદિશ છે, અદિશ છે, ટેન્સર છે કે એક પણ નથી, તો સદિશ તો નથી જ, બરોબર છે. પરંતુ જો વિકલ્પની અંદર ટેન્સર વિકલ્પ આપેલો હોય તો તમારે ટેન્સર વિકલ્પ પહેલા પસંદ કરવાનો છે, અને જો ટેન્સર ના હોય તો પછી તમારે અદિશ લખવાનો છે. તો વિદ્યુત પ્રવાહ કયા પ્રકારની રાશિ? અદિશ રાશિ છે. ટેન્સર જે છે એ રાશિઓનો એક પ્રકાર છે, જે રીતે સદિશ અને અદિશ છે એ રીતે. ટેન્સર તમારે 12 સાયન્સની અંદર ભણવાનો આવતો નથી. ઇવન તમારે એમએસસી ની અંદર અમુક જગ્યાએ આવે છે, જો એડવાન્સ મેથેમેટિક્સ તમે ભણતા હોય, બરોબર છે, એમએસસી મેથેમેટિક્સ થતા હોય તો એ વખતે તમારે ટેન્સર થોડો ઘણો ભણવાનો આવે છે. એના સિવાય કોઈ પણ જગ્યાએ લગભગ મારા ખ્યાલથી ભણવામાં આવતો નથી, બરોબર છે. પરંતુ આ તમારી જાણકારી માટે આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ કેવી છે? ટેન્સર ભૌતિક રાશિ છે. વિદ્યુત પ્રવાહ કેવી? ટેન્સર છે. જો ટેન્સર આપેલો ન હોય તો પછી તમારે અદિશ લખી શકાય, અથવા ટેન્સર ના હોય તો અદિશ તમે પસંદ કરશો તો ચાલશે, પરંતુ ટેન્સર આપેલો હોય તો પહેલા ટેન્સર પસંદ કરજો, બરોબર છે. કોમ્પિટિટિવ એક્ઝામો માટે આ થોડી મહત્વની બાબત કહી શકાય છે, જે થોડી તમારા માટે અગત્યની છે. સદિશ તો નથી જ. સદિશ કેમ નથી એનું પણ કારણ હું તમને કહી દઉં કે એક સિમ્પલી તમને ઉદાહરણ સમજાવું. ધારો કે આ બે તાર છે, બરોબર, અહીંયાથી સમજી લો કે 2 એમ્પિયર જેટલો પ્રવાહ આવે છે, અહીંયાથી 3 એમ્પિયર, તો અહીંયાથી કેટલો બહાર નીકળે? તમે ઈઝીલી કહી શકો 3 ને 2 5 એમ્પિયર, બરોબર. તો આ તો અદિશ ગુણાકાર, ખાલી મેગ્નીટ્યુડની જરૂર પડી. જો અહીંયા આગળ સદિશ હોત તો અહીંયા આગળ સમજી લો કે 60 ડિગ્રીનો ખૂણો બનતો હોત. અહીંયા આ પહેલો પ્રવાહ છે, આ બીજો પ્રવાહ છે, અને વચ્ચે એંગલ કેટલો 60 ડિગ્રીનો બનતો હોત. તો જો સદિશ ભૌતિક રાશિ હોત તો એના માટે આપણે પેલું સૂત્ર યુઝ કરો, a² + b² + 2ab cos θ વાળું. પરંતુ એવું કંઈ થાય છે ખરું? ના. અહીંયા આગળ તો સીધા 2 એમ્પિયર 3 એમ્પિયર નીકળે, કેટલા? 5 એમ્પિયર. મતલબ કે માત્ર મૂલ્યની જરૂર. એટલા માટે આ કયા પ્રકારની રાશિ છે? તો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ કેવી? અદિશ રાશિ, બરોબર. પહેલો ટેન્સર આપ્યો હોય તો સાચો, પરંતુ ટેન્સર ના હોય તો અદિશ છે. સીધે સીધો સરવાળો જ થાય. 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ કેટલા થયા? 5 કિલોગ્રામ, બરોબર છે. એ રીતે છે, માત્ર મૂલ્યની જ જરૂર હોય છે. તો મગજમાં પહેલા આ આઈડિયા ક્લિયર કરો અને આને નોટ કરો, પછી આપણે આગળ વધીએ, બરોબર છે. ફટાફટ નોટ કરો. ઓકે, ચલો હવે આનાથી આગળ વધીએ. હવે મગજમાં એક આઈડિયા ક્લિયર થઈ ગયો કે સાહેબ આપણે જે હાલ ભણી રહ્યા છીએ, આપણે ક્યાં ઊભા છીએ એ ખબર હોવી જોઈએ ને. તો આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર, કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર ઊભા છીએ. ભવિષ્યની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પણ જોવાના છે. હવે કોઈના મનમાં એ પ્રશ્ન નહીં હોય કે સાહેબ પ્રવાહ જે છે, કરંટ જે છે એ કેવી ભૌતિક રાશિ છે? તો કેવી છે ભાઈ? અદિશ છે. અદિશ છે, હા. પરંતુ ટેન્સર આપ્યો હોય તો પહેલા ટેન્સર અને પછી અદિશ, બરોબર છે. ઓકે, પરફેક્ટ. ચલો હવે એના પછી એક બીજી થોડીક ચર્ચા કરીએ કે ભાઈ એક વસ્તુ ક્લિયર થઈ કે સાહેબ વિદ્યુત ભારો ગતિ કરશે તો જ પ્રવાહની રચના થવાની. જે આપણા ચાર્જીસ છે એ ચાર્જીસ જો ગતિ કરવા લાગશે, મોશનમાં આવશે તો જ પ્રવાહની રચના થવાની છે. જો વિદ્યુત ભારો ગતિ કરતા નહીં હોય તો પ્રવાહ રચાશે નહીં,
બરોબર છે. વાદળોની અંદર તમે જુઓ છો કે જે વીજળી થતી હોય છે, વીજળી પણ થવાનું કારણ શું છે? તો વાદળોની અંદર જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો ગતિ કરતા હોય છે અને એ ગતિ કરી અને પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે અને એ ગતિના લીધે જ વીજળી થતી હોય છે. સમજો છો તમે? વાદળોની અંદર જે વિદ્યુત ભારો છે એ ગતિ કરતા હોય છે અને ગતિના લીધે જ વીજળી થાય છે. તે વીજળી ઘણી વખત તમે જુઓ છો કે પૃથ્વી સુધી પહોંચી જાય તો એ વિનાશકારી સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. એ આપણે જાણીએ છીએ. બરોબર. એના પછી આપણે ચર્ચા કરીએ હવે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ, કરંટ. તો વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે? ઘણો ઇમ્પોર્ટન્ટ છે. જો સાહેબ કરંટ જ ના હોત તો શું થાત? ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ જત. મેં તમને પહેલા વાત કરી કે કરંટના મુખ્ય બે પ્રકાર કયા કયા? એસી અને બીજો કયો? ડીસી. બરોબર છે. ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ. આપણા ઘરે જે આવે છે એ એસી છે, એસી કરંટ. આખી એની જે શોધ છે એ બહુ સમજવા જેવી છે. એ હું તમને ઓલ્ટરનેટિંગ કરંટ, કારણ કે આ એક રસપ્રદ ઘટના છે, આખી એની એક વાર્તા છે. વાર્તા તો ના કહી શકાય, સત્ય બાબત છે. એ વસ્તુ હું તમને સમજાવવાનો છું. નિકોલા ટેસ્લા એના શોધક હતા. નિકોલા ટેસ્લા બહુ મહાન એવો સાયન્ટિસ્ટ કે જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ, કારણ કે આપણને ઓલ્ટરનેટિંગ કરંટ આપવાવાળો કોણ હતો? નિકોલા ટેસ્લા હતો. નિકોલા ટેસ્લાનું તો સ્વપ્ન એવું હતું કે હું આ વાયરો દ્વારા નહીં, આપણા ઘર સુધી આ ઓલ્ટરનેટિંગ કરંટ કઈ રીતે આવે છે? તો કેબલ દ્વારા આવે છે. એની તો ઈચ્છા એવી હતી કે હું દરેકને જે રીતે મોબાઈલના કવરેજ હોય છે, વાઈફાઈ આપણે લગાવીએ છીએ ને, જે રીતે મોબાઈલના ટાવર સિગ્નલ આપણા ઘર સુધી પહોંચે છે, આપણા મોબાઈલ સુધી, તો એમાં કોઈ જગ્યાએ તમે જોયું કે વાયર લગાવેલો છે? ના, સિગ્નલો દ્વારા આવતી હોય. એ રીતે વિદ્યુત પ્રવાહ પણ એ આપણા સુધી પહોંચાડવા માંગતો હતો, પરંતુ એનું સપનું જ રહી ગયું, કારણ કે એને પૈસાની બહુ બધી તકલીફો હતી. બરોબર છે. એના જે સ્પોન્સરો હતા એ બધા છૂટા થઈ ગયા હતા. એના લીધે હું આખી એની જે વાર્તા છે એ હું તમને સમજાવવાનો છું ભવિષ્યની અંદર, જે વખતે ઓલ્ટરનેટિંગ કરંટ આપણે ચેપ્ટર જોઈશું. બહુ રસપ્રદ ઘટના, હું તમને એક્ઝેક્ટ સમજાવીશ. ઓકે, હાલ પૂરતી આપણે કયા કરંટની વાત કરવાના છીએ? ડીસી કરંટ, કે જે બેટરીમાંથી નીકળતો હોય. બરોબર છે. તો વિદ્યુત પ્રવાહ એની જો વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા શું લખાય? તો વ્યાખ્યા એવી લખી શકાય કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. વ્યાખ્યા શું લખી છે કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહે છે. અહીંયા આગળ આપણે જો વિચારીએ કે વિદ્યુત પ્રવાહનો સંકેત લખવો હોય તો સમજો કે I બરાબર Q/T. બરોબર છે. અહીંયા આગળ કોઈ વાહકનો આડછેદ હોય, બરોબર છે, અહીંયા આગળ કોઈ આડછેદ છે, તો એની અંદરથી પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો છે, બરોબર, એ વિદ્યુત ભારનો જથ્થો સમજો કે Q હોય અને જે સમય લાગતો હોય એ શું હોય? T હોય. તો પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર શું કહેવાય? Q/T. કારણ કે આપણી વ્યાખ્યા શું છે? વાહકના કોઈ આડછેદમાંથી કેવા સમયમાં? એકમ સમયમાં. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ I કહે છે. બરોબર. અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહનો જો SI એકમ લખવો હોય તો SI એકમ શું થાય? બનાવી દેશો. વિદ્યુત ભારનો શું થાય? કુલમ. સમયનો શું થાય? સેકન્ડ. તો કુલમ પ્રતિ સેકન્ડ અથવા તો શું કહેવાય? એમ્પિયર. કુલમ પ્રતિ સેકન્ડ અથવા તો શું કહેવાશે? એમ્પિયર. આના શોધક હતા એમ્પિયર. એમના નામ ઉપરથી આપણે આ સંકેત આપેલું છે. બરોબર. બીજી એક માહિતી અહીંયા લખી કાઢીએ કે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે.
કેમ સાહેબ હાલ તો તમે ટેન્સર કહેતા હતા, ટેન્સર જ છે, પરંતુ કદાચ જો એ ના આપ્યું હોય ઓપ્શનની અંદર ટેન્સર, તો તમારે શું લખવાની? અદિશ લખવાની. મેં સમજાવ્યું ભાઈ કે આ રીતે આવતું હોય, આ 2 એમ્પિયર, આ 4 એમ્પિયર, તો અહીંયા કેટલો નીકળે? 6 એમ્પિયર. કોઈ પણ જાતની દિશાની જરૂર પડી ના, મસ્ત ખાલી મેગ્નિટ્યુડની જરૂર પડશે. 2 અને 4 કેટલા થઈ જાય? 6 એમ્પિયર. બરોબર છે? માત્ર મૂલ્યની જરૂર, એટલા માટે અદિશ રાશિ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ. ધારો કે t અને t પ્લસ ડેલ્ટા t ના ડેલ્ટા t વચ્ચેના ડેલ્ટા t જેટલા સમય અંતરાલમાં વાહક તારના અથવા તો વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા q હોય તો આપણે શું વિચારી શકીએ કે ધારો કે t અને t પ્લસ ડેલ્ટા t વચ્ચેના ડેલ્ટા t જેટલા સમય અંતરાલમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો? ડેલ્ટા q હોય તો શું થાય? પ્રવાહ. જરા જોજો કેટલો સમય? t અને t પ્લસ ડેલ્ટા t. તો સમયગાળો કેટલો થયો કહેવાય? તમે કહેશો t પ્લસ ડેલ્ટા t માઈનસ t કેટલા થાય? ડેલ્ટા t. બરોબર છે? તો t અને t પ્લસ ડેલ્ટા t વચ્ચેના ડેલ્ટા t જેટલા સમય અંતરાલમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? ડેલ્ટા q જેટલો હોય. એટલે કે કન્ડિશન કેવી હોય તો હું કંઈક આવી કહી શકું છું. જરા જોજો, સમજી લો કે આપણે એક ઘટના એવી વિચારીએ. અહીંયા આગળ હું દોરું છું, જરા જોજો કે અહીંયા આગળ એક વાહક છે આ રીતનું. બરોબર? અહીંયા આગળ આ વાહકનો આડછેદ છે. બરોબર? આ વાહકના આડછેદની અંદરથી સમજી લો કે પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો છે એ કેટલો? ડેલ્ટા q. અને એના માટે લાગતો જે સમય છે એ કેટલો? ડેલ્ટા t જેટલો છે. અહીંયા આગળ એવું કહે છે કે ધારો કે t અને t પ્લસ ડેલ્ટા t વચ્ચેના ડેલ્ટા t એટલા સમયગાળામાં વાહકના કોઈ આડછેદમાંથી ડેલ્ટા t સમયગાળામાં કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય? ડેલ્ટા q જેટલો થતો હોય તો વિદ્યુત પ્રવાહ I બરાબર અથવા તો સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા q અપન શું થાય? ડેલ્ટા t થશે. સરેરાશ વિદ્યુત પ્રવાહ લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે બતાવેલો છે. એટલે કે ડેલ્ટા t જેટલા સમયગાળાની અંદર વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો? ડેલ્ટા q હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ શું લખાય? I બરાબર ડેલ્ટા q અપન ડેલ્ટા t લખવામાં આવશે. ઓકે, અહીંયા આગળ જો તત્કાલીન પ્રવાહ વિચારવો હોય, દાખલાઓની અંદર આ વસ્તુ પૂછાય છે, ધ્યાન રાખજો. તત્કાલીન પ્રવાહ વિચારવો હોય તો સમયની લિમિટ લેવી પડે. તો તત્કાલીન પ્રવાહ I બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. સમયની જે લિમિટ છે, જે આ સમયગાળો છે, એટલા સમયગાળાની અંદર જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે એ સમયગાળો બને એટલો કેવો રાખવાનો? નાનો. એટલે કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ કેવા? 0 ઇન્ટુ ડેલ્ટા q અપન શું લખાય? ડેલ્ટા t લખવામાં આવશે. સરેરાશ વિદ્યુત પ્રવાહની અંદર આ સૂત્ર આવશે. જો તત્કાલીન પ્રવાહ શોધવો હોય, ક્ષણિક પ્રવાહ જે કહીએ છીએ આપણે, એ તત્કાલીન પ્રવાહ I બરાબર સમયની લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ કેટલી? 0 ઇન્ટુ ડેલ્ટા q અપન ડેલ્ટા t. જો લિમિટ હટાવીએ તો તત્કાલીન પ્રવાહ I બરાબર dq અપન શું લખવામાં આવશે? dt. તત્કાલીન પ્રવાહ I બરાબર શું લખાય? dq અપન dt. આ સૂત્ર યાદ રાખજો. પ્રવાહ I બરાબર dq અપન શું થાય? dt. ઘણી વખત પ્રવાહ શોધવાનું હોય તો આ સૂત્ર યુઝ કરવાનું. મે બી પોસિબલ કે અમુક વખત તમને વિદ્યુત ભારનો જથ્થો શોધવાનું કહેશે, તો વિદ્યુત ભાર dq બરાબર શું થઈ જાય? I dt થઈ જશે. dq બરાબર શું થઈ જાય? I dt.
બરોબર છે, ખ્યાલ આવશે આની અંદર. તો આ રીતે તમે આ થિયરીને સમજી શકો છો. ઓલ ઓવર થિયરી તમારા માટે ખૂબ જ સરળ થઈ જશે. હું નથી માનતો કે આની અંદર તમને કોઈ તકલીફ પડશે, કારણ કે આ ધોરણ 10 ની અંદર તમે ભણી આવો છો. ઓકે, યાદ રહી જશે. પ્રવાહની વ્યાખ્યા શું? વાહકના કોઈ આડછેદમાંથી કેવા સમયમાં એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ I કહે છે. I બરાબર q/t. એનો એકમ શું થાય? કુલમ્બ પર સેકન્ડ અથવા તો શું કહેવાય? એમ્પિયર. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ? અદિશ રાશિ. ડેલ્ટા t સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો? ડેલ્ટા q. તમે જુઓ છો ડેલ્ટા t જેટલા સમયગાળામાં પસાર થતો જે વિદ્યુતભારનો જથ્થો છે એ કેટલો છે? ડેલ્ટા q. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા q upon ડેલ્ટા t સૂત્ર લખવામાં આવશે. તત્કાલીન પ્રવાહ શોધવો હોય તો સમયની લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ કેટલી લેવાની? 0 * ડેલ્ટા q upon ડેલ્ટા t. જો લિમિટ હટાવીએ તો તત્કાલીન પ્રવાહ I બરાબર dq બાય શું થઈ જાય? dt. અને આ વિદ્યુતભાર શોધવા માટેનું dq બરાબર I * શું થશે? dt. બરોબર છે. તો ઓલ ઓવર ખૂબ જ સિમ્પલ એવી થિયરી છે, સરળતાથી તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.